રાજ્યપાલનું સંબોધન, ત્યારબાદ 15 મિનિટનો વિરામ અને તુરંત જ ઉપાધ્યક્ષની ચૂંટણી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી, માત્ર 12 ધારાસભ્યો હોવા છતાં પણ તેમણે ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં દરખાસ્ત કરી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે જેમણે નિર્ણય લીધો છે કે તેઓ આ મતદાન પ્રક્રિયાથી અળગા રહેશે. એની પાછળનું કારણ તેમણે એ સામે મૂક્યું છે કે જો કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્યો એ સત્તા પક્ષ એટલે કે પૂર્ણેશ મોદીના નામની દરખાસ્ત છે તેની અંદર મતદાન કરે તો આંગળી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉપર ચિંધાઈ શકે છે, શંકાની સોય તેમના ઉપર જઈ શકે છે કે મતદાન કેમ ઓછું થયું સંખ્યા કરતાં. એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજું કારણ એ પણ આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું સંખ્યાબળ ખૂબ જ મજબૂત છે. પરિણામ નિશ્ચિત છે કે પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનશે. આમ છતાં કોંગ્રેસ આ ચૂંટણી કરાવવા માટે મથી રહી છે, જેના કારણે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સર્વાનુમતે નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવાયો છે કે મતદાનથી અળગા રહેશે ઉપાધ્યક્ષની ચૂંટણીમાં. બીજી તરફ કોંગ્રેસ મતદાન કરાવવા માટે મક્કમ છે. સંખ્યાબળ ભલે નથી, પરંતુ શૈલેષ પરમારના નામની દરખાસ્ત કરવામાં આવી છે અને આ દરખાસ્ત હજી સુધી પાછી નથી ખેંચવામાં આવી, એટલે કે ચૂંટણી નિશ્ચિત માનવામાં આવે છે. રાજ્યપાલના સંબોધન બાદ 15 મિનિટનો વિરામ અને ત્યારબાદ ઉપાધ્યક્ષની ચૂંટણી હાથ ધરવામાં આવશે. ધ્વનિ મતથી ચૂંટણી કરશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને તુરંત જ આ પરિણામ નિશ્ચિત થશે અને માનવામાં આવી રહ્યું છે એ મુજબ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવશે. તો આ રીતની પ્રક્રિયા શરૂ થવાની છે. થોડી વારની અંદર ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થશે.